જય ભીમ, જય સંવિધાન। તો સત્યમેવ જયતે, આપણે સત્યની સાથે છે। તો આજે આપણે એક નીડર અને જાબાજ પત્રકારની વાત કરવાના છે। પત્રકારનું નામ છે તુષાર બાસિયા। તુષાર બાસિયા સ્વમાન ન્યૂઝમાં પત્રકાર તરીકે કામ કરી રહ્યા છે અને તેમને હમણાં માનહાનિના કેસમાં 10 કરોડના માનહાનિના કેસમાં તેમની પર દાવો કરવામાં આવ્યો છે। માનહાનિનો દાવો તેમની પર કરવામાં આવ્યો છે। તો શું આ રીતે પત્રકારોને દબાવવામાં આવશે? શું પત્રકારો આ રીતે દબાતા રહેશે? જે હમણાં સચ્ચાઈનો સાથ આપી રહ્યા છે પત્રકારો, જો આજે આપણે નહીં બોલીશું તો કાલે કોઈક જાબાજ પત્રકાર ઊભો થશે નહીં, કેમ કે ડરના માળે તે પોતાનું એ હિંમત દબાવી દેશે। તો તુષાર બાસિયાના સપોર્ટમાં હું આ વિડીયો બનાવી રહ્યો છું। એવું તો શું થયું તુષાર બાસિયા કે તેની પર દાવો કરવામાં આવ્યો, તે આપણે વિગતવાર જાણીએ। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની ઓપન યુનિવર્સિટીના કુલપતિને એવું તો તુષાર બાસિયાએ શું કીધું, તો તેમની પર 10 કરોડની માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે, તો તે આપણે વિગતવાર જાણીએ। જ્યારે તે પ્રોફેસર બનવાના હતા ત્યારે સ્ટુડન્ટની કમિટીએ તેમને નામની આગળ નોન ક્વોલિફાઈડ એવું લખ્યું હતું, છતાંય તે પ્રોફેસર બન્યા અને પ્રોફેસર બન્યા તો ખરા, પણ તે પછી કુલપતિ પણ બન્યા। હવે આ કોની રહેમ નજરથી થઈ રહ્યું છે તે ખબર નથી। તો એ રીતમાં એમણે ખાલી પ્રશ્ન પૂછ્યો હતો અને તેમને તથ્ય સાથે, સબૂત સાથે પૂછ્યું હતું કે એમ જ ડાયરેક્ટ નથી બોલ્યા, તેઓ સ્તુતિનું જે તથ્ય હતું તેની સાથે બોલ્યા હતા, છતાંય તેમની પર માનહાનિનો દાવો કરી તેમને દબાવવામાં આવી રહ્યા છે। હવે આમાં આપણે શું કહી શકીએ? આર્ટિકલ 19 જે આપણને ખુલ્લી રીતે બોલવાનો અને પ્રશ્ન પૂછવાનો અધિકાર આપે છે, તેનું અહીંયા જ ગળું દબાવવામાં આવે છે। એક પત્રકારને બોલવા નથી દેવામાં આવતું, પત્રકારને દબાવી દેવામાં આવે છે, તો આપણી જેવા નોર્મલ વ્યક્તિની તો કોઈ ગણતરીમાં આવે નહીં, એ પણ સમજી લેવું। તો આ ભાજપ સરકારના ગુજરાતમાં શું થઈ રહ્યું છે તે આપણે જાણવું જોઈએ। તુષાર બાસિયાના સપોર્ટમાં આ વિડીયો બનાવી રહ્યો છે, સપોર્ટ તુષાર બાસિયા। અને આ જ વસ્તુ પંજાબમાં, અને આ જ વસ્તુ પંજાબમાં આપણી ગુજરાતમાં હમણાં ટ્રેન્ડ પકડતી પાર્ટી આમ આદમી પાર્ટી, જે આપણા સંવિધાનની રક્ષા કરીશું એવી વાત કરી રહી છે, પરંતુ તેમને સત્તામાં હમણાં જે પંજાબમાં છે, પંજાબમાં હમણાં આમ આદમી પાર્ટી છે, પણ પંજાબમાં પણ એ જ રીતે આર્ટિકલ 19નું ગળું દબાવવામાં આવી રહ્યું છે। પંજાબ કેસરી કરીને ન્યૂઝપેપર છે, તે પંજાબ સરકાર વિરુદ્ધ કંઈક છાપ્યું હશે, તેના સીએમએ ત્યાંની સરકારે તેમની વીજળી અને તેમની હોટલો બંધ કરી, એમ નહીં તો તેમ રીતે ઘી નીકળવાનું કામ કર્યું છે। તો શું આવનારા સમયમાં ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી પણ એવું જ કરશે? પ્રશ્ન ચિહ્ન છે। હવે આખું તથ્ય મેં નથી જાણતો, પણ તમને AI દ્વારા ગૂગલમાં બતાવું છું કે શું થયું છે અને શું નહીં, કે પાછા કોઈ કહેશે કે તમે આખું તથ્ય જાણ્યા વગર કહો છો, તો હું તમને ગૂગલ દ્વારા સમજાવું। पंजाब केसरी से जुड़ी मुख्य समस्याएं, प्रॉब्लम्स। पंजाब सरकार द्वारा कथित दमनकारी कार्रवाई, निष्पक्ष पत्रकारिता पर दबाव और अतीत में आतंकवाद के दौर में अखबार के संस्थापक और उनके बेटे की हत्या जैसी चुनौतियां रही हैं। हाल ही में पंजाब सरकार ने अखबार के खिलाफ कार्रवाई की है, जिसे सुप्रीम कोर्ट ने रोका है। 1. पंजाब सरकार की कार्रवाई, एक्शन बाय पंजाब गवर्नमेंट। हाल ही में जनवरी 2026 पंजाब सरकार ने पंजाब केसरी ग्रुप के खिलाफ दमनकारी नीतियां अपनाने और दबाव बनाने का आरोप है, जिसमें बिजली आपूर्ति काटना और पुलिस कार्रवाई शामिल है, जिसे स्वतंत्र पत्रकारिता पर हमला बताया गया है। 2. निडर पत्रकारिता पर दबाव, प्रेशर ऑन फियरलेस जर्नलिज्म। पंजाब केसरी ग्रुप अपनी निष्पक्ष और निर्भीक पत्रकारिता के लिए जाना जाता है, लेकिन उसे अक्सर सरकार और अन्य ताकतों से दबाव का सामना करना पड़ता है, जैसे कि हालिया पंजाब केसरी ने पंजाब सरकार की कार्रवाई के खिलाफ सुप्रीम कोर्ट का दरवाजा खटखटाया और कोर्ट ने पंजाब सरकार को अखबार के प्रिंटिंग प्रेस के खिलाफ कार्रवाई करने से रोकते हुए अंतरिम राहत दी है। जनवरी 2026। તો જોયું, જે પંજાબમાં આમ આદમી પાર્ટી છે તે પણ આ જ રીતે સંવિધાન આર્ટિકલ 19નો મર્ડર કરી રહી છે, કેમ કે કોઈ પણ પાર્ટી હોય સત્ય દેખાડવામાં આવશે। સત્ય, કેમ કે આપણે પહેલેથી જ બાબા સાહેબ આંબેડકરને માનનારા વ્યક્તિ છે, એટલે આપણે સત્ય દેખાડીશું। જય ભીમ, અને આપણા તુષાર બાસિયાના સપોર્ટમાં